નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। અરવલ્લી જિલ્લા પોલીસને વાહન ચોરીના ગુનાઓમાં મોટી સફળતા મળી છે। જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ એન જાડેજાના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી ખાસ ડ્રાઈવ દરમિયાન એલસીબી અરવલ્લી મોડાસાની ટીમે વિવિધ જિલ્લાઓમાં વાહન ચોરી કરી તરખાટ મચાવનાર એક શાतिर ચોરને ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ ટીટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એલસીબીના પીઆઈ શ્રી એમએચ ઝાલા અને પીએસઆઈ શ્રી વિજય તમોરની ટીમે શંકાસ્પદ હાલતમાં ફરી રહેલા એક રિક્ષા ચાલકને અટકાવી પૂછપરછ હાથ ધરી હતી। કડક પૂછપરછમાં આરોપી સુનિલભાઈ અરવિંદભાઈ પરમાર એ ગાંધીનગર, ખેડા, વડોદરા, મહેસાણા અને આણંદ જિલ્લામાંથી રિક્ષા અને બાઇક ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી। પોલીસે આરોપી પાસેથી કુલ રૂપિયા 1.35 લાખની કિંમતના વાહનો કબજે કર્યા છે, જેમાં 2 સીએનજી રિક્ષા, એક સ્પ્લેન્ડર બાઇક અને એક પ્લેઝર પ્લસ સ્કૂટરનો સમાવેશ થાય છે। આ કામગીરીથી વડતાલ, ગાંધીનગર સેક્ટર 7, સાવલી, વિજાપુર અને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર ઓપરેશન એલસીબી પીઆઈ એમએચ ઝાલા, પીએસઆઈ વિજય તમોર, એએસઆઈ જવેન્દ્રસિંહ, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ, આર્મી પોલીસ હાર્દિક કુમાર તેમજ ટીટોઈ પોલીસ સ્ટાફની સંયુક્ત કામગીરીથી સફળ બન્યું હતું। પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે। રિપોર્ટર અલ્પેશ ભાટિયા, અરવલ્લી। નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર રેન્જ તથા જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબનાઓએ મિલકત વિરુદ્ધના વણશોધાયેલા ગુનાઓને શોધી કાઢવા માટે અને અસરકારક કામગીરી કરવા માટે સૂચના આપાયેલી। ગત તારીખ 27/3/2026ના રોજ ટીટોઈ પોલીસ સ્ટેશન ખાતે MB 207 મુજબ એક રિક્ષાને રિટર્ન કરવામાં આવેલી, જેનો નંબર 18CJ18AX2556 નંબરનો હતો। એ રિક્ષા સંબંધે તપાસ કરતા જાણવા મળેલ કે આ રિક્ષા એ ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશન ખાતેથી ચોરી થયેલ છે અને એના અનુસંધાને ગુનો પણ દાખલ થયેલ છે। જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમએચ ઝાલા એલસીબી તથા તેમની ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વિજય તોમર તથા ટીટોઈ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવે। જે રિક્ષા ચાલક છે સુનિલભાઈ અરવિંદભાઈ પરમાર, રહેવાસી ચિખોદરા ચોકડી, આણંદવાળાને અટક કરી અમને પૂછપરછ કરતા તેઓએ અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના અસલાલી, મહેસાણા જિલ્લાના વિજાપુર, ખેડા જિલ્લાના ડાકોર તથા વડતાલ તેમજ વડોદરા ગ્રામ્યના સાવલી પોલીસ સ્ટેશન ખાતેથી રિક્ષા, મોબાઈલ, ટ્રેક્ટર તથા મોટરસાઇકલની ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ। જે અનુસંધાને વધુ તપાસ કરતાં ખેડા જિલ્લાના વડતાલ પોલીસ સ્ટેશન ખાતેથી એક રિક્ષા, સીએનજી રિક્ષા, વિજાપુર ખાતેથી મોટરસાઇકલ તથા સાવલી પોલીસ સ્ટેશન ખાતે એક સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ તથા ગાંધીનગર ખાતેથી સીએનજી રિક્ષા, એમ કુલ 2 સીએનજી રિક્ષા તથા 2 મોટરસાઇકલ ચોરી કરેલાની એમણે ચોરી કરેલા હોય અને બતાવેલ। જે અનુસંધાને એ મુદ્દામાલ છે એ રૂપિયા 1,35,000નો કબજે કરવામાં આવેલ છે। અને આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો વર્ષ 2024 તથા 25માં આરોપી વિરુદ્ધમાં કુલ 5 ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં અમદાવાદ ગ્રામ્યના અસલાલી, મહેસાણાના વિજાપુર, ખેડા જિલ્લાના ડાકોર તથા આણંદ જિલ્લાના આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એમના વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા છે। આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(1) મુજબ અટક કરવામાં આવેલ છે અને એમને સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે હેન્ડ ઓવર કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે।